टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઘરમાં જ્યારે પુત્રનો જન્મ થાય ત્યારે સૌથી વધુ ખુશ જો કોઈ થતું હોય ને તો એ છે પિતા. ભલે પિતા પુત્રનો સંબંધ એટલો પ્રેમાળ ના હોય જેવું મા સાથેનો હોય છે, પણ સંતાનના ભવિષ્ય માટે પોતાની આખી જાતને ઘસી નાખે છે પિતા. પણ જો તેમના ઘરનો આ જ કુલદીપક કાળ બનીને તેના જ આ જ પિતાની હત્યા કરી દેતો. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આજની જે ઘટના ઘટી છે તે એવી નાની એવી બાબતે ઘટી છે કે લોકોનો વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જાય. તાપીના ઉચ્છલ તાલુકામાં આવેલા સુંદરપુર ગામે શિવાજીભાઈ વસાવા તેમના પરિવાર સાથે હોલીપાડા ફળિયામાં રહેતા હતા. ઘરમાં તેમનો નાનો પુત્ર અને 2 પુત્રી રહેતા હતા. તેમના પત્નીનું થોડા મહિના અગાઉ જ અવસાન થયું હતું. એક બાદ એક દિવસ વીત્યા, બધું રૂટીન લાઈફમાં આવી ગયું. પણ આ વચ્ચે એક દિવસ એવું બને છે જે કોઈએ વિચાર્યું નહોતું. શિવાજીભાઈનો પુત્ર હરપાલ વસાવા ઘરે આવે છે અને બસ વાતમાં પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ જાય છે. અને આ પહેલી વખત નહોતું જ્યારે તેમની વચ્ચે કોઈ ઝઘડો કે પછી બોલાચાલી થઈ હોય. અગાઉ પણ તેઓ આ જ રીતે ઝઘડી પડતા હતા, પણ તે વખતે ત્યાં હરપાલની માતા તેમને સંભાળવા માટે હતી. પણ ધીરે ધીરે તેમના ગયા પછી આ ઝઘડા વધતા જ ગયા અને એ દિવસે હરપાલે આવીને શિવાજીભાઈને એટલે કે તેના પિતાને કહ્યું કે તમે મારા લગ્ન કેમ નથી કરાવતા? તમે કેમ મારા લગ્ન બાબતે કંઈ ધ્યાન નથી આપી રહ્યા? 32 વર્ષ થઈ ગયા છે અને જો તમે થોડું વિચાર્યું હોત ને તો મમ્મી મારા લગ્ન જોઈને ગઈ હોત. હવે વાતને જોઈને તમને એમ થઈ રહ્યું હશે ને કે છોકરાની વાત તો સાચી હતી. એમ પણ આટલા બધા વર્ષ થઈ ગયા તો માતા પિતાએ લગ્ન તો કરાવવા જ જોઈએ. પણ લગ્ન ન થવા કે કરાવવા પાછળનું કારણ જે હતું તે તમે શિવાજીભાઈનો જવાબ સાંભળશો તો આવી જશે. ઓ ભાઈ, લગ્ન પહેલાં કોઈ કામ ધંધો કર અને આપણા ખેતરમાં ડાંગરના પાકની કાપણી કરવાની છે, એ કર, પછી તારી વાત સાંભળીશ. પિતાની આ ટકોર સાંભળીને, પિતાના શબ્દો સાંભળીને હરપાલ તે સમયે તો ત્યાંથી ગુસ્સામાં નીકળી ગયો અને પછી તેના મનમાં એટલા બધા સવાલો, એટલા બધા વિચારો ચાલવા લાગ્યા કે તેને એક એવો હેવાનિયત ભરેલો નિર્ણય લીધો કે જે કોઈ સંતાન ક્યારેય ન કરી શકે. તેના મનમાં ચાલી રહેલા વિચારોના વમળે તેને જાણે હેવાન બનાવી દીધું હતું. તે રાત પડી એટલે પાછો ઘરે આવ્યો, પણ તેના મનમાં જે વિચારો ચાલી રહ્યા હતા તેના લીધે તે ઘરની અંદર ન ગયો. બસ ઘરની બહાર આંટા ફેરા મારતો રહ્યો અને રાતનો સમય હતો. લગભગ 12 વાગી રહ્યા હતા. બધા જ લોકો ઊંઘી ગયા હતા અને હરપાલને આમ હરતા ફરતા જોઈને તેની મોટી બહેને તેને ટકોર પણ કરી કે ઓ ભાઈ, તું સૂઈ જા, હવે જે થયું એ થયું, હવે છોડ બધી વાતને અને આવ અંદર આવીને સૂઈ જા. પણ હરપાલ હજુ અંદર ન ગયો અને પછી થોડીક જ મિનિટોમાં તેને લોખંડનો એક સળિયો ઉઠાવ્યો અને જઈને તેના પિતાના માથામાં મારી દીધું, જે ઘરની બહાર આંગણામાં સૂઈ રહ્યા હતા. ધડામ લઈને અવાજ આવતા જ ઘરમાં સૂતેલી હરપાલની બહેન બહાર આવી અને જોયું તો તેમના પિતા લોહી લુહાણ હાલતમાં ત્યાં જ પડ્યા હતા. બહેનને જોતા જ હરપાલ ત્યાંથી ભાગી ગયો અને ત્યારબાદ શિવાજીભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પણ તેઓ બચી ન શક્યા અને તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા. હરપાલનો કોઈ જ પતો નહોતો. હરપાલની બહેન પોલીસ સ્ટેશન જઈને તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પછી પિતાની હત્યા કરીને નાસી ગયેલા હરપાલ વસાવાને તાપી LCBએ ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો. મૃતક પિતા શિવાજીભાઈની હત્યામાં વાપરવામાં આવેલો સળિયો અને લોહીવાળા કપડે પણ કબજે લીધા. ખેર, આખરે તો હરપાલને તેના ગુના માટે જેલના સળિયા સુધી જવાનો વારો આવ્યો. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.